ને વારંવાર વિનંતી કરીએ છીએ અને આજે ફેસબુક લાઈવના માધ્યમથી કહીએ છીએ કે હવે બિલકુલ જેટલા પણ 5-7% કર્મચારીઓ ભાજપ સાથે મળેલા ભાજપનો હાથો બનીને કામ કરે છે હવે બિલકુલ ઓછા ઉતરતા પણ નહીં. આ માત્ર લાઈવના માધ્યમથી કે સ્ટેજ પરથી વાતો કરવા માટે નથી અમે આવ્યા. હવે જે અધિકારી હાથો બનીને કામ કર્યા છે અધિકારીને કહીએ છીએ કે હવે ઓછા નહીં ઉતરતા. લડાઈ આર પારની લડવા માટે અમે કમર કસી લીધી છે. તમે ભાજપના ખોળે બેસવામાં કઈ કમી રાખતા નહીં. સમય આવશે બધાનો. આજે ચૈતરભાઈના સમર્થનમાં પ્રદેશના નેતા અમારે અમુક આવી રહ્યા છે. મોડી રાત સુધીમાં ખબર પડશે શું થાય છે, આવતીકાલે છોડે છે કે કેમ. નહીતર પછી જે કાર્યક્રમો કરવાના થશે પોલીસને આળકતરી રીતે કહીએ છીએ ફોર્સ બોલાવીને રાખજો. કાર્યક્રમ ગાંધી ચિંધ્યા માર્ગે જ થશે. અમે બંધારણને માનવા વાળા લોકો છીએ, બંધારણના ચિથરા ઉડાડવા વાળા લોકો નથી. પણ દુઃખ એ વાતનું છે કે પાયલબેન ગોટીવાળા દાગ હજુ ભૂસાણા નથી. જસદણ વિછિયામાં કોળી સમાજ પર જે અત્યાચાર કર્યો પોલીસ દ્વારા, જે બહેનોને લાઠીઓ મારવામાં આવી, આ દાગ હજુ ભૂસાણા નથી. ત્યારે આદિવાસી સમાજ માટે, લાખો આદિવાસી સમાજ